આગળ વાત જૂનાગઢની કરીશું। બુટલેગર ધીરેન કારિયા વિરુદ્ધ કાર્યવાહી। જ્યાં ધીરેન કારિયા અને તેની ગેંગના 7 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। પોલીસે 8 આરોપીઓ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી છે। અસામાજિક પ્રવૃત્તિ, દારૂની હેરાફેરી સહિતના ગુનાઓને અંજામ આપતા કાર્યવાહી કરવામાં આવી। ખોટા દસ્તાવેજો બનાવીને આર્થિક ગુનાઓને અંજામ આપતા હતા આરોપીઓ, અને 8 પૈકી 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। ઉદય દવે, વિપુલ અને અજય કોડિયાતરને પોલીસે ઝડપ્યો છે। અન્ય આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની વાત કરીએ તો આ તરફ ધીરેન કારિયા વિરુદ્ધ 27 ગુના નોંધાયા છે। ઉદય ઉર્ફે મુન્નો દવે કે જેની સામે 7 ગુના નોંધાયા છે, અને સમીર કોડિયાતર કે 9 ગુના નોંધાયા। વિપુલ સુતેજા જ્યાં 22 ગુના નોંધાયા છે। ભાવેશ બાંધિયા જેની સામે 5 ગુના નોંધાયા। તો અજય કોડિયાતર કે જેની સામે 9 ગુના નોંધાયા છે, અને સાથે કિરીટ છેલાણા સામે 4 ગુના નોંધાયા। તો સાથે ભૂપત કોડિયાતર જેની સામે પણ 6 જેટલા ગુના નોંધાયેલા છે। 8 આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ, આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેસિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે।